પ્રેમનો પગ તૂટી જવાના કારણે છેલ્લા 4 મહિનાથી તે ઘરે જ હતો, પરંતુ હવે 4 મહિના પછી તેનો પગ સંપૂર્ણપણે સાજો થઈ ગયો હતો. તેથી તે નોકરીની શોધમાં લાગી ગયો, પરંતુ તેને ક્યાંય નોકરી મળી રહી ન હતી, કારણ કે ગામમાં નોકરી મેળવવી એટલી સરળ નથી હોતી. એક દિવસ તેની પડોશી સાવિત્રી દાદીએ કહ્યું, અરે પ્રેમ, મારી એક ઓળખીતી સ્ત્રી છે, તે આપણા ગામમાં છેલ્લા ખૂણે રહે છે. તેની પાસે ઘણી જમીન છે, પરંતુ તેની ખેતી સંભાળવા માટે કોઈ નથી. તેથી તે એકલી જ બધું સંભાળે છે, પરંતુ હવે તેને કોઈ એવી વિશ્વસનીય વ્યક્તિની જરૂર છે જે તેની ખેતીનું કામ યોગ્ય રીતે સંભાળી શકે. સાવિત્રી દાદીની વાત સાંભળીને પ્રેમ બોલ્યો, દાદી, જો એવું છે તો તમે તેમની સાથે વાત કરો ને. હું તેમના ખેતરમાં કામ કરવા તૈયાર છું. આના પર સાવિત્રી દાદી બોલ્યા, ઠીક છે, તો તું પણ મારી સાથે ચાલ. આજે વાત પાકી કરી લઈએ. આ પછી પ્રેમ સાવિત્રી દાદી સાથે તે સ્ત્રી પાસે ગયો, કારણ કે તે સમયે પ્રેમને નોકરીની ખૂબ જરૂર હતી અને તે સ્ત્રીને પણ પ્રેમ જેવી કોઈ વિશ્વસનીય વ્યક્તિની જરૂર હતી. તે સ્ત્રી પાસે જઈને સાવિત્રી દાદીએ પ્રેમ માટે નોકરીની વાત કરી તો તેણે પ્રેમને પોતાના ખેતરમાં કામ પર રાખી લીધો. એમનું નામ હતું દિવ્યા દેવી. હવે પ્રેમ રોજ પોતાના ઘરેથી દિવ્યાના ખેતરમાં કામ કરવા જવા લાગ્યો. દિવ્યાનું ઘર તેના ખેતરની નજીક જ હતું, પરંતુ તે પોતાના ઘરમાં એકલી રહેતી હતી. જો કે તેની એક દીકરી હતી જે શહેરમાં ભણવા ગઈ હતી. કામ પર લાગ્યા પછી પ્રેમે ખેતરમાં મન લગાવીને કામ શરૂ કર્યું. દિવ્યાનો સ્વભાવ પણ ખૂબ સારો હતો, તેથી ઘણા મહિનાઓ સુધી પ્રેમ તેની પાસે કામ કરતો રહ્યો. પછી ધીમે ધીમે દિવ્યાને પણ પ્રેમનો સ્વભાવ ખૂબ ગમવા લાગ્યો. આથી બંને વચ્ચે સારી બનવા લાગી. ક્યારેક દિવ્યા તેને બપોરે પોતાના ઘરે જમવા બોલાવી લેતી, ત્યારે બંને સાથે જમતા અને પછી સાથે ટીવી જોતા. એક દિવસ એવું જ થયું. બપોરનું જમવાનું ખાઈને બંને દિવ્યાના ઘરે ટીવી જોવા બેઠા. તે દિવસે દિવ્યાએ ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. તે પારદર્શક સાડીમાં વધુ સુંદર લાગી રહી હતી. બંને સોફા પર નજીક બેસીને ટીવી જોતા હતા, પરંતુ ત્યારે અચાનક દિવ્યા પ્રેમને ખૂબ પ્રેમભરી અને આકર્ષક નજરે જોવા લાગી. તે એટલી નજીક હતી કે પ્રેમ પોતાની જાત પર કાબુ રાખી શક્યો નહીં. આ પ્રેમ અને દિવ્યાની કહાની ખૂબ જ રસપ્રદ છે. તેની આ કહાનીને પૂરી સાંભળજો અને એક લાઈક પણ કરજો. ચાલો શરૂઆત કરીએ. પ્રેમનો પગ તૂટી જવાને કારણે તે 4 મહિના સુધી ઘરે જ બેઠો રહ્યો, પરંતુ હવે 4 મહિના પછી તેનો પગ સાજો થઈ ગયો હતો, તેથી તે ચાલી ફરી શકતો હતો. આથી તેણે નોકરી શોધ શરૂ કરી. તે રોજ અહીં તહીં જતો, પરંતુ તેને ક્યાંય નોકરી મળી રહી ન હતી. તેમ છતાં સતત 20 દિવસ સુધી તે નોકરી શોધતો રહ્યો, કારણ કે તેને એવી નોકરી જોઈતી હતી જેનાથી તેનું ઘર ચાલી શકે. કેટલીક જગ્યાએ તેને મજૂરીનું કામ મળતું, પરંતુ ત્યાં એક દિવસ કામ થતું અને બીજા દિવસે બંધ રહેતું. આવું કામ પ્રેમને જોઈતું ન હતું. આખરે તેને એક કરિયાણાની દુકાન પર નોકરી મળી. ત્યાં તેને દુકાન પર સામાન ગોઠવવાનો અને ગ્રાહકોની મદદ કરવાનું હતું. સામાન ગોઠવવું અને ગણવું તો પ્રેમના બસનું હતું, પરંતુ સામાન તોલવું અને હિસાબ કરવું તેને આવડતું ન હતું. તેમ છતાં તેણે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હિસાબ કિતાબ બરાબર ન થવાને કારણે તે આ કામ યોગ્ય રીતે કરી શક્યો નહીં. તેથી દુકાનના માલિકે 4 દિવસમાં જ તેને કામ પરથી કાઢી નાખ્યો. આથી પ્રેમ ખૂબ પરેશાન થઈ ગયો. પ્રેમના પડોશમાં સાવિત્રી દાદી રહેતા હતા, જેમને પ્રેમ અને તેના ઘરની બધી વાતો ખબર હતી. એક સવારે તેઓ પ્રેમના ઘરે આવ્યા ત્યારે પ્રેમે નહાઈ ધોઈને બહાર ચટાઈ પર બેઠો હતો. તેની માતા કમલા પણ ચટાઈ પર બેસીને ચોખા ચૂંટી રહી હતી. સાવિત્રી દાદીએ કમલા પાસે જઈને ચોખા ચૂંટતા પૂછ્યું, શું વાત છે કમલા, પ્રેમને નોકરી મળી કે નહીં? આના પર કમલાએ કહ્યું, શું કહું ચાચીજી, કેટલાક દિવસ થઈ ગયા પ્રેમ નોકરી માટે ફરતો રહે છે, પણ તેને નોકરી મળતી નથી. આના પર સાવિત્રી દાદીએ પ્રેમ તરફ જોઈને કહ્યું, અરે પ્રેમ, હવે તું કેવો છે? તારો પગ કેવો છે? પ્રેમે જવાબ આપ્યો, હા દાદી, હવે પગ સંપૂર્ણ સાજો થઈ ગયો છે. આ સાંભળીને સાવિત્રી દાદી ખુશ થઈને બોલ્યા, સારું થયું બેટા, ભગવાનનો લાખ લાખ આભાર કે તને વધુ ઈજા ન થઈ અને તારો પગ પણ સાજો થઈ ગયો. પછી તેઓ આગળ બોલ્યા, પ્રેમ, હું તને નોકરી વિશે જણાવવા આવી છું. પ્રેમે કહ્યું, હા દાદી, બોલો ને. સાવિત્રી દાદીએ કહ્યું, પ્રેમ, મારી એક દૂરની સંબંધી છે. તેને પોતાના ખેતરમાં કામ કરવા માટે એક સારી અને વિશ્વસનીય વ્યક્તિની જરૂર છે. તે ઘણા લોકોને કામ પર રાખે છે, પરંતુ હવે તેને એવી વ્યક્તિ જોઈએ છે જે હંમેશા તેની સાથે રહે અને નાના મોટા કામ સંભાળે, કારણ કે તે એકલી રહે છે અને તેને ખેતીનું થોડું ઘણું જ ખબર છે. તેથી તેને વિશ્વસનીય વ્યક્તિ જોઈએ. પૈસાની કોઈ ચિંતા નથી. સારા પૈસા મળશે. જો તને ઠીક લાગે તો કહે. પ્રેમે પૂછ્યું, દાદી, તે રહે છે ક્યાં? સાવિત્રી દાદીએ કહ્યું,
આપણા ગામના પેલે પાર હવે તો આપણું ગામ શહેર જેવું થઈ ગયું છે. પહેલા નાનું હતું પણ હવે મોટું થઈ ગયું છે, એકદમ શહેર જેવું. ખેર આ બધું છોડ, તું હવે કહે પ્રેમ, તું તેની પાસે કામ કરીશ? પ્રેમે કહ્યું, હા દાદી, હું જરૂર કરીશ. મને ખેતીનું થોડું ઘણું જ્ઞાન છે. આપણી પાસે પણ 1 એકર જમીન છે. હું ત્યાં ક્યારેય ખેતીનું કામ કરું છું, તેથી મને કોઈ તકલીફ નહીં પડે. સાવિત્રી દાદીએ કહ્યું, ઠીક છે, હું તેની સાથે ફોન પર વાત કરીશ. ત્યારે પ્રેમની માતા કમલાએ કહ્યું, ચાચીજી, પછી શું કરવું? હવે જ ફોન કરીને વાત પાકી કરી નાખો. પ્રેમે પણ તેની માતાની વાત સાથે સહમતિ દર્શાવી. સાવિત્રી દાદીએ પ્રેમનો મોબાઈલ લીધો અને કોઈને ફોન કર્યો. પછી તેઓ બોલ્યા, દિવ્યા, તને કામ માટે માણસ જોઈતો હતો ને? જો, મારો એક ઓળખીતો છે, ખૂબ સારો છોકરો છે, બરાબર કામ કરશે. તને ચાલશે? ફોનની બીજી બાજુથી અવાજ આવ્યો, હા ચાલશે, ઠીક છે, કાલે તેને લઈ આવજે. સાવિત્રી દાદીએ ફોન મૂક્યો અને પ્રેમને કહ્યું, સાંભળ પ્રેમ, વાત થઈ ગઈ. કાલે આપણે બંને ત્યાં જઈશું. હું તને બધું બરાબર બતાવીશ. જો તને ગમશે તો તું તરત કામ શરૂ કરી શકે છે. પ્રેમે કહ્યું, હા દાદી, ઠીક છે. પછી થોડી વાર સાવિત્રી દાદી તેમની સાથે બેઠા અને પછી પોતાના ઘરે ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે પ્રેમ અને સાવિત્રી દાદી રિક્ષા લઈને દિવ્યાના ઘરે નીકળ્યા. ત્યાં પહોંચતા લગભગ 25 મિનિટ લાગી. ખેતર ગામના એક ખૂણે હતું. રિક્ષામાંથી ઉતરીને તેઓ ખેતરની બાંધ પર આવ્યા, જ્યાં ગામ સમાપ્ત થતું હતું. ત્યાં આસપાસ થોડા ઘર હતા, બાકી ચારે બાજુ ખેતર જ ખેતર દેખાતા હતા. સાવિત્રી દાદી પ્રેમને લઈને એક મોટા ઘર પાસે ગયા. તે ઘર કોઈ ફાર્મ હાઉસ જેવું હતું. ઘરની આસપાસ ફૂલો રોપેલા હતા અને બગીચા જેવું સુંદર વાતાવરણ બનાવેલું હતું. સાવિત્રી દાદીએ અવાજ લગાવ્યો, દિવ્યા, અરે દિવ્યા, પરંતુ અંદરથી કોઈ જવાબ ન આવ્યો. તેઓ બોલ્યા, પ્રેમ, જા દરવાજાની બેલ વગાડ. પ્રેમ દરવાજા પાસે ગયો અને 2 વાર બેલ વગાડી. ત્યારે એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને પ્રેમને જોઈને પૂછ્યું, કોને જોઈએ છે? પ્રેમે તરત દરવાજાથી હટીને સાવિત્રી દાદી તરફ ઈશારો કર્યો. તે સ્ત્રીએ સાવિત્રી દાદીને જોતા જ હસીને કહ્યું, અરે તાઈજી, આવો ને. બંને ઘરની અંદર ગયા. તે સ્ત્રીએ તેમને ખુરશી પર બેસાડ્યા. સાવિત્રી દાદીએ વાત શરૂ કરી, દિવ્યા, તને કામ માટે માણસ જોઈતો હતો ને? જો આ છે પ્રેમ, ખૂબ સારો છોકરો છે, આ ખેતીનું કામ બરાબર કરશે. દિવ્યાએ કહ્યું, હા ઠીક છે, પણ રોજનું કેટલું આપવું પડશે? સાવિત્રી દાદી બોલ્યા, આજકાલ દરેક જગ્યાએ 800 રૂપિયા રોજના મળે છે. દિવ્યાએ કહ્યું, ઠીક છે, હું 900 રૂપિયા રોજ આપીશ, ચાલશે ને? પ્રેમે તરત કહ્યું, હા માલકીન, ચાલશે. પછી તેણે પૂછ્યું, કામ રોજનું હશે કે ક્યારેક? દિવ્યા બોલી, હા રોજનું કામ હશે, તું કામની ચિંતા ન કર. આ સાંભળીને પ્રેમ ખૂબ ખુશ થયો. પછી થોડી વાર તેઓ ત્યાં બેઠા અને વાતો કરી. પછી દિવ્યા, સાવિત્રી દાદી અને પ્રેમ બહાર આવ્યા. દિવ્યાએ કહ્યું, તારું નામ પ્રેમ છે ને? પ્રેમે કહ્યું, હા જી. દિવ્યાએ કહ્યું, સાંભળ, આ જે ડાબી બાજુ ખેતર દેખાય છે ને, તે બધું આપણું છે. હવે તું ક્યારથી કામ શરૂ કરીશ? એ કહે. પ્રેમે જવાબ આપ્યો, માલકીન, તમે જ કહો ક્યારથી આવું. દિવ્યા બોલી, ઠીક છે, તો તું કાલથી જ આવજે. પ્રેમે કહ્યું, હા ઠીક છે, ચાલશે. પછી પ્રેમ અને સાવિત્રી દાદી ઘરે પાછા આવ્યા. ઘરે પહોંચીને પ્રેમે પોતાની માતા કમલાને બધી વાત કરી. આ બધું સાંભળીને કમલા ખુશ થઈ ગઈ. બીજા દિવસે સવારે કમલાએ પ્રેમને જમવાનો ડબ્બો બનાવી આપ્યો. પ્રેમ રિક્ષા લઈને દિવ્યાના ઘરે પહોંચ્યો. દિવ્યા બહાર ખુરશી પર બેઠી હતી. તેમને જોતા જ તે ખુશ થઈ અને હસીને બોલી, અરે પ્રેમ, તું તો વહેલો આવી ગયો. પ્રેમ દિવ્યાના ઘરની નજીક ગયો. ત્યાં ઘરની સામે એક ઝૂલો લટકતો હતો અને બેસવા માટે લાકડાનું બેન્ચ પણ હતું. પ્રેમે ત્યાં પોતાનો ડબ્બો મૂક્યો. ત્યારે સવારના લગભગ 9 વાગ્યા હતા. દિવ્યા તેની પાસે આવી અને બોલી, બતાવ, તને કયા કયા કામ આવડે છે? ખેતીના કયા કયા કામ કરી શકે છે? પ્રેમે જવાબ આપ્યો, માલકીન, મને બધા કામ આવડે છે. આપણી પાસે પણ 1 એકર ખેતર છે, હું જ તેને સંભાળું છું. આ ઉપરાંત બીજાના ખેતરોમાં પણ મેં કામ કર્યું છે, તેથી ખેતીની બધા કામ મને ખબર છે. દિવ્યાએ હસીને કહ્યું, સારું, આ તો બહુ સારી વાત છે. તે દિવસોમાં શિયાળાની ઋતુ હતી, તેથી ખેતરમાં ઘઉં વાવેલા હતા. દિવ્યા બોલી, ચાલ મારી સાથે, આ ઘઉંનું ખેતર છે, આમાં પાણી આપવું છે. આટલું કહીને તેણે પોતાની સાડી કમરમાં ખોસી અને આગળ આગળ ચાલવા લાગી અને પ્રેમ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. દિવ્યા બિલકુલ ખેડૂત જેવી નહોતી લાગતી, પરંતુ તેની વાતોથી ખબર પડતી હતી કે તેને ખેતીની સારી સમજ છે. દિવ્યા પ્રેમથી થોડી મોટી ઉંમરની હતી, પરંતુ પ્રેમે ગમતું કે તેના ગળામાં મંગલસૂત્ર, કપાળે બિંદી કે માથામાં સિંદૂર નહોતું. આ જોઈને તેને થોડું વિચિત્ર લાગ્યું.
પરંતુ તેણે મનમાં વિચાર્યું, આપણે એની સાથે શું લેવા દેવા, અને તે દિવ્યાની પાછળ ચાલતો રહ્યો. બંને ગામના એક ખેતરે પાસે પહોંચ્યા. દિવ્યા બોલી, જો પ્રેમ, આ ખેતરમાં પાણી આપવું છે, ત્યાં કૂવો છે, ચાલ તું બધું જોઈ લે. દિવ્યાએ તેને બધા ખેતરો બતાવ્યા. કેટલાક ખેતરોમાં ઘઉં વાવેલું હતું, કેટલાકમાં જવ વાવેલા હતા, અને ક્યાંક થોડા ફળોના ઝાડ પણ હતા. તેની ખેતી ખૂબ મોટી હતી. આ બધું જોઈને પ્રેમ વિચારમાં પડી ગયો કે આટલું બધું તે એકલી કેવી રીતે સંભાળતી હશે. દિવ્યા બોલી, ઠીક છે, હવે આ ઘઉંના ખેતરમાં પાણી આપવું છે, તું આજે આ કામ કર, હું હવે જાઉં છું. પ્રેમે કહ્યું, હા ઠીક છે. દિવ્યા ચાલી ગઈ. પછી પ્રેમે આસપાસ બધું જોયું, સમજ્યું, અને પછી મોટર ચાલુ કરીને ખેતરમાં પાણી આપવાનું શરૂ કર્યું. પાણી આપતા આપતા બપોરના 2 વાગી ગયા, અને તે હજુ પાણી આપી રહ્યો હતો. તેને ભૂખ લાગી રહી હતી. તેના મનમાં વિચાર આવ્યો કે દિવ્યાના ઘરે જઈને જમી લઉં, પરંતુ પહેલા જ દિવસે આવું કરવું યોગ્ય ન લાગ્યું. તેણે વિચાર્યું, સવારે તો પેટ ભરીને જમીને આવ્યો છું, ચાલો સાંજે જમીશ. ભૂખ હોવા છતાં તે કામ કરતો રહ્યો. આસપાસ થોડા બોરના ઝાડ હતા, જેના પર મોટી મોટી બોર લાગેલી હતી. પ્રેમે થોડી બોર તોડી અને ખાધી. બોર એટલી સ્વાદિષ્ટ હતી કે તેનું પેટ થોડું ભરાઈ ગયું. પછી તે પાણી આપવાના કામમાં લાગી ગયો. ત્યારે તેને દૂરથી દિવ્યા આવતી દેખાઈ. પ્રેમે મનમાં વિચાર્યું, હવે આ કેમ આવી રહી છે, પરંતુ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. થોડી વાર પછી દિવ્યા તેની પાસે આવી અને બોલી, અરે પ્રેમ, તે જમ્યું? પ્રેમે માત્ર માથું હલાવીને ના પાડી. દિવ્યા બોલી, અરે તારો ડબ્બો તો ત્યાં જ પડ્યો છે, અને હવે 3 વાગવા આવ્યા છે. તે જમી લેવું જોઈતું હતું ને? પ્રેમે હસીને કહ્યું, હા માલકીન, ડબ્બો તો ત્યાં જ રહી ગયો, આથી અહીં બોર ખાઈ લીધી. દિવ્યા હસતા હસતા બોલી, અરે બોર ખાવાથી પેટ ભરાય છે, અને બોર ખાઈશ તો બાળક થઈ જઈશ. આ સાંભળીને પ્રેમને ખૂબ હસવું આવ્યું, કારણ કે પહેલીવાર કોઈએ તેને આવું કહ્યું હતું. દિવ્યા પણ હસી રહી હતી. પછી તે બોલી, આ બધું છોડ, તને ભૂખ લાગી હશે ને, ચાલ હવે જમી લે. અત્યારે પાણી આપવાનું કામ થોડું રોક, આજે તારો પહેલો દિવસ છે, ભૂખ્યો રહેવું ઠીક નથી. આટલું કહીને તે કૂવા પાસે ગઈ અને મોટર બંધ કરી દીધી. પછી પ્રેમની પાસે આવી અને બોલી, ચાલ હવે. બંને દિવ્યાના ઘર તરફ ચાલવા લાગ્યા. ઘરની નજીક પહોંચીને પ્રેમે બેન્ચ તરફ જોયું, જ્યાં તેણે પોતાનો ડબ્બો મૂક્યો હતો, પરંતુ તેનો ડબ્બો ત્યાં ન હતો. તેણે પૂછ્યું, અરે મેં અહીં મારો જમવાનો ડબ્બો મૂક્યો હતો, તમને ખબર છે ક્યાં ગયો? દિવ્યા બોલી, હા, મેં તેને ઉપાડીને અંદર મૂકી દીધો છે. જો અહીં ધોમધખતા તડકામાં રાખ્યું હોત તો ખાવાનું બગડી જાત. હવે તું કહે, ક્યાં જમવાનું ખાઈશ? પ્રેમે કહ્યું, એ જુઓ, પીપળાના ઝાડ પાસે સારી જગ્યા છે ને, ત્યાં જ. આના પર દિવ્યા બોલી, હા ઠીક છે, ત્યાં જઈને જમવાનું ખા. પછી તે બોલી, તું ચાલ, હું તારો ડબ્બો અને તારા માટે પાણીની બોટલ ભરી લાવું. પ્રેમ પીપળાના ઝાડ પાસે ગયો અને નીચે બેઠો. ત્યાં દિવ્યા ઘરમાંથી તેનો ડબ્બો અને પાણીની બોટલ લઈને આવી. તેણે પ્રેમને તેનો ડબ્બો અને પાણીની બોટલ આપી અને ઘર તરફ પાછી જવા લાગી. ત્યારે પ્રેમે પાછળથી અવાજ આપ્યો, અરે સાંભળો માલકીન. દિવ્યા ઊભી રહીને બોલી, હા બોલ, શું વાત છે? પ્રેમે પૂછ્યું, એ સાંજની વાત પૂછવી હતી, એટલે કેટલા વાગ્યા સુધી ખેતરમાં રહેવું? દિવ્યા બોલી, કોઈ નક્કી સમય નથી, જેટલું તને ઠીક લાગે તેટલું રહી શકે છે. પ્રેમે કહ્યું, પણ અહીંથી ઘરે પહોંચતા મને 25 મિનિટ લાગે છે. તો જો હું 5:30 વાગે નીકળું તો ચાલશે? દિવ્યાએ કહ્યું, હા ચાલશે, કોઈ તકલીફ નહીં. પ્રેમે કહ્યું, ઠીક છે માલકીન, હું 5:30 વાગ્યા સુધી ખેતરમાં પાણી આપું અને નીકળી જાઉં. દિવ્યાએ કહ્યું, હા ઠીક છે. પછી પ્રેમે ઝડપથી જમવાનું ખાધું અને ખેતરમાં જઈને પાણી આપવાનું શરૂ કર્યું. સાંજે 5:30 વાગે તે દિવ્યાના ઘર પાસે પાછો આવ્યો. ત્યારે દિવ્યા બહાર ખુરશી પર બેઠી હતી અને મોબાઈલમાં કંઈક જોઈ રહી હતી. તેને જોતા જ તે બોલી, અરે નીકળે છે તું? પ્રેમે કહ્યું, હા માલકીન, હવે જાઉં છું. આટલું કહીને તેણે પીપળાના ઝાડ પાસેથી પોતાનો ડબ્બો લીધો અને ચાલવા લાગ્યો. જતા જતા દિવ્યાએ પૂછ્યું, કાલે સવારે કેટલા વાગે આવીશ? પ્રેમે કહ્યું, 9 વાગે આવી જાઉં, ચાલશે ને? દિવ્યાએ કહ્યું, હા ચાલશે. પછી પ્રેમ પોતાના ઘરે ગયો. ઘરે પહોંચ્યો તો તેની માતા કમલાએ પૂછ્યું, શું થયું આજે? કામ કેવું રહ્યું બેટા? પ્રેમે પોતાની માતાને બધી વાત કરી. ખેતરમાં પાણી આપવાનું કામ, બોર ખાવાની વાત અને દિવ્યાનો મજાકવાળો જવાબ. કમલા ચૂપચાપ બધું સાંભળતી રહી. થોડી વાર પછી પ્રેમના પિતા ધર્મનાથ બહારથી આવ્યા. તેમણે થોડું વધારે દારૂ પીધેલો હતો અને કંઈક બબડાટ કરી રહ્યા હતા. કમલા તરત તેમના પર બૂમો પાડવા લાગી,
ફરી એ જ નાટક કેટલી વાર કહ્યું છે, દારૂ ન પીવો. ધર્મનાથ ગુસ્સે થઈને બોલ્યા, ચૂપ રહે તું. હું મારા પૈસાથી પીઉં છું, તારા બાપના નહીં. કમલાએ કહ્યું, હા બસ દારૂ પીવા માટે પૈસા કમાવો છો, ઘરની કોઈ ચિંતા છે તમને? ધર્મનાથ ગુસ્સે ચીસ પાડી, ચાલ હટ, ફાલતુ બબડ ન કર. આટલું કહીને તેઓ ઘરમાં જઈને બેઠા. આ બાજુ કમલા બબડવા લાગી, જો છોકરાની ઉંમર કેટલી થઈ ગઈ છે, 22 વર્ષનો થઈ ગયો. અત્યાર સુધી લગ્ન થઈ ગયા હોત તો 2 બાળકો પણ હોત, પણ ઘરની આ હાલત જોઈને કોણ છોકરી આપશે? હવે તો લગ્નની ઉંમર પણ નીકળતી જાય છે. મને તો ઘણી ચિંતા થાય છે, પણ એના બાપને બસ દારૂની પડી છે. પ્રેમે તેની માતાને શાંત કરતા કહ્યું, અરે માં, છોડને, શા માટે દિમાગ લગાડે છે? એ બધું છોડ, મને ભૂખ લાગી છે, ખાવાનું બન્યું છે? કમલા બોલી, હા ચાલ બેટા, જમી લે. પછી પ્રેમ અને કમલા ઘરમાં ગયા. કમલાએ ત્રણેય માટે જમવાનું પીરસ્યું. પ્રેમે આરામથી જમવાનું ખાધું. જમ્યા પછી પ્રેમ પથારીએ ગયો અને થાકના કારણે તેને તરત જ ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે તે ઉઠ્યો, નહાયો, ધોયું, જમવાનો ડબ્બો લીધો અને કામ પર નીકળી ગયો. દિવ્યાના ખેતર પાસે પહોંચીને તેણે તેના ઘર તરફ જોયું તો ઘર બંધ હતું. પ્રેમે દરવાજાની બેલ વગાડી, પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો. પછી તેણે અવાજ લગાવ્યો, અરે માલકીન, માલકીન ક્યાં છો? ઘણો અવાજ કર્યો, પછી દરવાજો ખોલ્યો. સામે એક છોકરી ઊભી હતી, જેણે લાલ સૂટ પહેર્યું હતું. તેની ઓઢણી કમરે બાંધેલી હતી, વાળ થોડા વિખેરાયેલા હતા અને હાથ ભીના દેખાતા હતા. પ્રેમે પૂછ્યું, માલકીન ક્યાં છે? છોકરીએ જવાબમાં પૂછ્યું, તમે કોણ? પ્રેમે કહ્યું, હું તેમના ખેતરમાં કામ કરું છું. ગઈકાલે આવ્યો હતો અને આજે પણ તેમને મને બોલાવ્યો છે. છોકરીએ કહ્યું, ઓહ ઠીક છે, તેઓ પાછળના દરવાજે છે, હું તેમને બોલાવું છું. આટલું કહીને તે ઝડપથી ઘરની અંદર ગઈ અને થોડીવાર પછી દિવ્યા બહાર આવી. પ્રેમે તેને જોતા જ પૂછ્યું, શું થયું માલકીન? મેં એટલો અવાજ કર્યો પણ કોઈ જવાબ ન આવ્યો. દિવ્યા બોલી, અરે હું પાછળના દરવાજે હતી. પ્રેમે કહ્યું, ઓહ તો માલકીન, આજે કયું કામ કરવું? દિવ્યા બોલી, હા આજે પણ એ જ કામ છે, બાજુના ખેતરને પાણી આપવાનું. હમણાં આ જ કામ છે. 15 એકરમાં ઘઉં વાવેલું છે, તો એક પછી એક તેને પાણી આપવું છે. ચાલશે ને? પ્રેમે હસીને કહ્યું, હા મને કોઈ પણ કામ ચાલશે. દિવ્યા બોલી, ચાલ હું પણ તારી સાથે ખેતરે આવું. આટલું કહીને તે પ્રેમ સાથે ચાલવા લાગી. પ્રેમે પોતાનો જમવાનો ડબ્બો પીપળાના ઝાડ પર ટાંગી દીધો અને બંને ખેતરની બાંધ પર ચાલતા ચાલતા કૂવા તરફ ગયા. દિવ્યા આગળ આગળ ચાલી રહી હતી અને પ્રેમ તેની પાછળ પાછળ. એકવાર પ્રેમની નજર તેના પર પડી અને તેને પોતાની નજર હટાવવામાં તકલીફ થઈ, કારણ કે દિવ્યાએ સાડી કમરે ખોસેલી હતી અને સાડી થોડી ઉપર થઈ ગઈ હોવાથી તેના નાજુક પગ ઘૂંટણ સુધી દેખાતા હતા. તેની ચાલ અને આકર્ષક ફિગર ખૂબ સુંદર લાગી રહી હતી, પરંતુ પ્રેમે પોતાને સંભાળ્યો અને બીજે નજર ફેરવી લીધી. થોડીવાર ચાલીને તેઓ કૂવા પાસે પહોંચ્યા. દિવ્યા બોલી, જો પ્રેમ, આજે આ બાજુના ખેતરને પાણી આપવું છે. ગઈકાલે મેં જેટલા ખેતરો બતાવ્યા હતા તેને એક પછી એક પાણી આપવું છે. હમણાં તારે રોજ આ જ કરવું છે. પ્રેમે કહ્યું, હા માલકીન, ઠીક છે. દિવ્યાએ આગળ કહ્યું, અને સાંભળ, જ્યારે ભૂખ લાગે તો મારે ઘરે આવીને જમી લે. પ્રેમે કહ્યું, હા ઠીક છે. પછી દિવ્યા પોતાના ઘરે ગઈ અને પ્રેમે ખેતરમાં પાણી આપવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે તે મોબાઈલ પર ગીતો સાંભળી રહ્યો હતો, પરંતુ તે દિવસે તે મોબાઈલ ચાર્જ કરવાનું ભૂલી ગયો હતો અને તેને ખબર હતી કે બેટરી જલ્દી ખતમ થઈ જશે. બપોરે 1 વાગ્યા સુધી તે ઘઉંના ખેતરને પાણી આપતો રહ્યો. પછી તેને ભૂખ લાગી તો તે દિવ્યાના ઘર તરફ ગયો. પીપળાના ઝાડ પરથી ડબ્બો ઉતાર્યો અને જમવા બેઠો. તેણે આજુબાજુ જોયું, પરંતુ દિવ્યા ક્યાંય દેખાઈ નહીં. તેણે વિચાર્યું કે કદાચ તે ઘરમાં આરામ કરતી હશે. જમીને તે ફરી ખેતરમાં પાણી આપવા ગયો. સાંજે 5:30 વાગે તે ડબ્બો લેવા દિવ્યાના ઘર પાસે એટલે કે પીપળાના ઝાડ પાસે આવ્યો અને તેને કહ્યું કે તે જાય છે. પછી તે ઘરે પાછો આવ્યો. હવે આવી રીતે રોજનું કામ ચાલતું રહ્યું. પ્રેમને કામ કરતા 30 દિવસની વધુ થઈ ગયા. એક દિવસ દિવ્યાએ તેને કહ્યું, અરે પ્રેમ, તને કામ કરતા 30 દિવસથી વધુ થઈ ગયા, ચાલ હું તારી મજૂરી આપી દઉં. તેણે પ્રેમને ઘરની અંદર બોલાવ્યો. પ્રેમ થોડો ખચકાયો, પરંતુ તેની પાછળ પાછળ ઘરમાં ગયો. દિવ્યાએ તેને ખુરશી પર બેસાડ્યો. ઘરમાં પ્રેમને એ જ છોકરી દેખાઈ, જેણે સવારે દરવાજો ખોલ્યો હતો. તે કોઈ નોકરાની જેવી નહોતી લાગતી, કારણ કે તેના કપડાં એવા નહોતા. ખેર, દિવ્યાએ અલમારીમાંથી પૈસા કાઢ્યા અને પ્રેમના હાથમાં આપ્યા. તે બોલી, લે, આ 27,000 રૂપિયા છે.
પ્રેમે પૈસા લેતા કહ્યું, શુક્રિયા માલકીન. દિવ્યા બોલી, અરે શુક્રિયા શું? આ તારા કામની મજૂરી છે. મેં કોઈ ઉપકાર નથી કર્યો. શુક્રિયા કહેવાની જરૂર નથી. ત્યારે પ્રેમ ઊભો થઈને બોલ્યો, ઠીક છે, હું હવે કામ શરૂ કરું. દિવ્યાએ કહ્યું, અરે રોક, ચા તો પી લે. તેણે નોકરાણીને અવાજ આપ્યો, અરે કિરણ, 2 કપ ચા લાવ. આ સાંભળતા જ તે છોકરી, જેનું નામ કિરણ હતું, રસોડામાં ગઈ અને થોડી વાર પછી 2 કપ ચા લઈને આવી. ત્યારે પ્રેમને ખબર પડી કે તે ઘરની નોકરાણી છે. દિવ્યા પ્રેમ સાથે ખુરશી પર બેસીને ચા પીવા લાગી. ચા પીતા પીતા તે બોલી, સાંભળ પ્રેમ, કાલે આપણે ઘરની સફાઈ કરવાની છે, કારણ કે મારી દીકરી રિયા આવવાની છે. પ્રેમે કહ્યું, ઓહ, આ તો સારું છે. તો શું કાલે કિરણે આ જ કામ કરવાનું છે? દિવ્યા બોલી, હા, અને તારે પણ. તું અને કિરણ મળીને ઘરની સફાઈ કરજે. ચા પીધા પછી પ્રેમ ખેતરમાં કામ કરવા ગયો. બીજા દિવસે સવારે તે કામ પર પહોંચ્યો. દિવ્યાએ તેને ફરી યાદ કરાવ્યું, પ્રેમ, આજે ઘરની સફાઈ કરવાની છે. પ્રેમ અને કિરણે મળીને ઘરની સફાઈ શરૂ કરી. દિવ્યા જેમ જેમ કહેતી ગઈ તેમ તેમ બંને કામ કરતા ગયા. સાંજે 5 વાગે સુધી ઘરની સંપૂર્ણ સફાઈ થઈ ગઈ. એ જ દિવસે દિવ્યાની દીકરી રિયા ઘરે આવી. તે કોલેજમાં ભણતી હતી અને ભણવા માટે શહેરમાં રહેતી હતી. આ દિવસોમાં તેની રજાઓ હતી, તેથી તે ઘરે આવી હતી. આ રીતે કામ કરતા કરતા પ્રેમને દિવ્યાની પાસે 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષમાં દિવ્યા હંમેશા સમયસર તેની મજૂરી આપતી રહી. પ્રેમ પણ સારું કામ કરતો રહ્યો, તેથી દિવ્યા તેનાથી ખૂબ ખુશ હતી. તેનો સ્વભાવ પણ ખૂબ સારો હતો, કારણ કે તે ક્યારેય કોઈને નારાજ નહોતી કરતી. પરંતુ તેના નસીબમાં થોડું દુઃખ પણ હતું, કારણ કે તેના પતિનું અવસાન થઈ ગયું હતું. તેથી તે એકલી રહેતી હતી અને ખેતી તેમજ ઘરની બધી જવાબદારી સંભાળતી હતી. તેણે પોતાની દીકરી રિયાને શહેરમાં ભણવા મોકલી હતી, કારણ કે તે ઈચ્છતી હતી કે રિયા ભણી લખીને મોટી ડોક્ટર બને. આ વાત તે ગર્વથી બધાને કહેતી હતી. આ બાજુ પ્રેમનો પણ હવે દિવ્યા પર ઘર અને ખેતરો સાથે સારો સંબંધ બની ગયો હતો. આ 1 વર્ષમાં ખેતરમાં ફરી ઘઉં અને ચણા વાવેલા હતા, કારણ કે શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ હતી. દિવાળીનો સમય હતો, તો દિવ્યાએ પ્રેમને 5000 રૂપિયાનું બોનસ પણ આપ્યું હતું. પ્રેમની નિજી જિંદગીની વાત કરીએ તો તે પોતાના માટે છોકરી શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેને સફળતા નહોતી મળી રહી. તેની ઉંમર વધી ગઈ હતી, ભણતર ઓછું હતું અને ઘરની હાલત પણ એટલી સારી નહોતી, કારણ કે તેના પિતા ધર્મના દારૂમાં ડૂબેલા રહેતા હતા. આનાથી સગા સંબંધીઓ અને ગામના લોકોમાં તેમના પરિવારની બદનામી હતી. લોકો કહેતા, દારૂડિયાના છોકરાને કોણ છોકરી આપશે? પ્રેમ ખેતીનું કામ કરતો હતો અને આ ઉપરાંત જે કામ મળે તે કરી લેતો, પરંતુ તેને હંમેશા લાગતું કે તેના લગ્ન થશે કે નહીં અને છોકરી મળશે કે નહીં. આ વર્ષ પણ ખેતરમાં ઘઉં વાવેલું હતું. આ વખતે શિયાળો વધુ હતો, તેથી ઘઉંનો પાક ખૂબ સારો આવ્યો હતો, પરંતુ ઠંડીના કારણે સવારે ખેતરે જવું અને સાંજે પાછું આવવું થોડું મુશ્કેલ હતું. તેમ છતાં કામ તો કરવું જ પડે. દિવ્યાએ આ વર્ષે પ્રેમની રોજની મજૂરીમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો. આથી પ્રેમને પોતાની મહેનતનો સંતોષ મળતો રહ્યો હતો. આજે પણ હંમેશાની જેમ પ્રેમ ખેતર માટે નીકળ્યો અને દિવ્યાના ઘરે પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે નોકરાણી કિરણ બહાર ઊભી હતી. તેને જોતા જ તે બોલી, અરે પ્રેમ, માલકીનની તબિયત ખરાબ છે. 3 દિવસથી તે ઘરમાં જ પડી છે. હોસ્પિટલ ગઈ હતી, પણ કોઈ ફરક નથી પડ્યો. આ સાંભળીને પ્રેમ ઝડપથી કિરણ સાથે ઘરમાં ગયો. દિવ્યા પલંગ પર બેઠી હતી. તેનો ચહેરો ખૂબ ઉતરેલો લાગતો હતો. પ્રેમે નજીક જઈને પૂછ્યું, માલકીન, શું થયું? તબિયત ઠીક નથી, દિવ્યાએ થાકેલા અવાજે કહ્યું. હા, હોસ્પિટલ બતાવ્યું, પણ કોઈ ફરક નથી પડ્યો. તેનો અવાજ ખૂબ ધીમો અને કમજોર લાગતો હતો. પ્રેમે કહ્યું, માલકીન, તમારે કોઈ સારા ડોક્ટરને બતાવવું જોઈએ. આ દવાઓ લીધા પછી પણ ફરક નથી પડતો, તો કોઈ મોટા ડોક્ટરને બતાવો. દિવ્યા બોલી, દવાઓ તો ચાલુ છે, હવે જોઈએ શું થાય. પ્રેમે હઠ કરીને કહ્યું, ના માલકીન, આવું કેવી રીતે ચાલશે? તમારે સારા ડોક્ટરને બતાવવું જરૂરી છે. ચાલો, હું તમને લઈ જાઉં. દિવ્યાએ કહ્યું, તું શા માટે તકલીફ લે? હું જોઈ લઈશ. પરંતુ પ્રેમે દ્રઢતાથી કહ્યું, ના માલકીન, તમારા માટે આટલું તો કરવું જ પડશે. હું હમણાં રિક્ષા બોલાવી લાવું. આટલું કહીને પ્રેમ થોડે દૂર જઈને રિક્ષાવાળાને બોલાવી લાવ્યો અને દિવ્યાને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે દિવ્યાની તપાસ કરી અને કેટલીક લોહીની તપાસો કરાવી. તપાસ પછી ડોક્ટરે કહ્યું, એમને ચેપ લાગ્યો છે. ગોળીઓ અને દવાઓ પૂરતી નહીં હોય, એમને થોડા દિવસ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. પ્રેમે દિવ્યા તરફ જોઈને કહ્યું, હા માલકીન, તમે અહીં દાખલ થઈ જાઓ. તમારી તબિયત સૌથી જરૂરી છે.
દિવ્યા થોડી વિચારમાં પડી, પરંતુ આખરે પ્રેમની હઠની આગળ તે માની ગઈ અને દાખલ થવાનો નિર્ણય કર્યો. તે હોસ્પિટલમાં દાખલ થઈ. પ્રેમે કહ્યું, માલકીન, હવે હું ઘરે નહીં જાઉં. જેટલા દિવસ તમે અહીં હશો હું તમારી પાસે જ રહીશ. દિવ્યાએ ના પાડી, પરંતુ પરિસ્થિતિને જોતા પ્રેમનું ત્યાં રહેવું પણ જરૂરી હતું. તેથી તે દિવ્યાની પાસે જ રહ્યો. ડોક્ટરોએ દિવ્યાને 4 દિવસ હોસ્પિટલમાં રાખી અને 5મા દિવસે તેને રજા આપી. આ 4 દિવસમાં પ્રેમ દિવસ રાત તેની સાથે રહ્યો અને તેની સંપૂર્ણ સંભાળ રાખી. 4 દિવસ પછી દિવ્યા ઘરે પાછી આવી. ડોક્ટરોએ દવાઓ અને ગોળીઓનું ડોઝ બરાબર સમજાવી દીધું હતું. ઘરે પહોંચીને પ્રેમે કહ્યું, માલકીન, દવાઓ સમયસર લેવી. જો કંઈ જરૂર હોય તો મને તરત કહેજો. દિવ્યા બોલી, પ્રેમ, તે મારી ખૂબ મદદ કરી છે. આટલા દિવસ તું મારી સાથે હોસ્પિટલમાં રહ્યો, રાત્રે ઘરે પણ ન ગયો. જો કોઈ માટે આટલું નથી કરતું. આના પર પ્રેમે જવાબ આપ્યો, અરે માલકીન, આવું શા માટે બોલો છો? તમારા માટે આટલું કરવું કોઈ મોટી વાત નથી. હું આને મારી ફરજ સમજું છું. દિવ્યા હસીને બોલી, ઠીક છે. ખેર પ્રેમ, તું ઘણા દિવસથી ઘરે નથી ગયો. હવે મને ખૂબ સારું લાગે છે. હું દવાઓ સમયસર લઈશ અને મારી સંપૂર્ણ કાળજી પણ રાખીશ. તેથી તું હવે ઘરે જા. તારી માં અને ઘરના લોકો તારી ચિંતા કરતા હશે. પ્રેમે કહ્યું, માલકીન, ચિંતા ન કરો. મેં માને ફોન પર બધું કહી દીધું છે. દિવ્યા બોલી, તારી માં ખૂબ સારી લાગે છે. કોઈ દિવસ તેને ઘરે લઈ આવ અને મારી સાથે પણ મળાવ. પ્રેમે કહ્યું, હા, જરૂર લાવીશ માલકીન. આટલું કહીને પ્રેમ પોતાના ઘરે ગયો. બીજા દિવસે તે ફરી દિવ્યાની પાસે પહોંચ્યો. તેને જોતા જ દિવ્યા ખૂબ ખુશ થઈ અને બોલી, અરે પ્રેમ, તે આટલા દિવસ મારી એટલી સંભાળ રાખી. આ માટે દિલથી તારો આભાર. અને સાંભળ, આ તારા માટે ખાસ છે. મેં આજે હોટેલમાંથી સારું ખાવાનું મંગાવ્યું છે. તેથી આજે તું થોડો આરામ કર. વળી આજે ખેતરમાં વધુ કામ પણ નથી. પ્રેમ બોલ્યો, અરે માલકીન, આવું શા માટે બોલો છો? કંઈક કામ હોય તો જ મને ચેન મળે છે. દિવ્યા હસીને બોલી, ઠીક છે, તો આજે મજા કરીને ખાવાનું ખા અને મારી સાથે ગપ્પા માર, કારણ કે થોડો આરામ કરવો પણ જરૂરી છે. આ પછી બંને ઘરમાં ગપ્પા મારવા લાગ્યા. બંને હજુ ગપ્પા મારી રહ્યા હતા ત્યાં પાર્સલવાળો આવ્યો. તેણે ઘણી થેલીઓ આપી અને દિવ્યાને ઓનલાઈન પૈસા ચૂકવ્યા. પછી તેણે 2 થેલીઓ કાઢી અને નોકરાણી કિરણને બોલાવીને આપી દીધી. કિરણ બપોરનું કામ પૂરું કરીને પોતાના ઘરે જવાની હતી. દિવ્યાએ કિરણને કહ્યું, લે, આ થેલીઓ લઈ જા. ઘરે જતી વખતે કામ લાગશે. કિરણ ખુશીથી થેલીઓ લઈને પોતાના ઘરે ચાલી ગઈ. ત્યારે બપોરના 2 વાગ્યા હતા. દિવ્યા બોલી, પ્રેમ, તને ભૂખ લાગી હશે ને? પ્રેમે કહ્યું, હા, પણ એટલી વધુ ભૂખ નથી. દિવ્યા બોલી, અરે ચાલ, આજે મજા કરીને સ્વાદિષ્ટ ખાવાનું ખાઈએ. હોસ્પિટલમાં સાદું ખાવાનું ખાઈને કંટાળી ગઈ છું. આટલું કહીને તેણે ખાવાની થેલીઓ ટેબલ પર મૂકી. બંને ટેબલ પાસે ખુરશીઓ પર બેઠા. દિવ્યાએ થેલીઓ ખોલી. તેમાં પનીર મસાલા, ભીંડા મસાલા, પીઝા, પુલાવ, ચોખા અને ગુલાબજામુન જેવા ઘણા સ્વાદિષ્ટ વ્યંજનો હતા. આ બધું જોઈને પ્રેમે આશ્ચર્યથી કહ્યું, અરે માલકીન, આટલું બધું ખાવાનું આપણે 2 જણ કેવી રીતે ખાઈશું? દિવ્યા હસીને બોલી, અરે જેટલું થાય એટલું ખા, બાકીની ચિંતા ન કર. બંનેએ મળીને પેટ ભરીને ખાવાનું ખાધું. ખાતી વખતે દિવ્યાએ પોતાની દીકરી રિયાને ફોન કર્યો અને તેની સાથે ગપ્પા માર્યા. ખાવાનું પૂરું થયા પછી દિવ્યા બોલી, ચાલ પ્રેમ, આજે મજા કરીને એક ફિલ્મ જોઈએ. તેણે ટીવી પર એક સારી ફિલ્મ લગાવી અને બંને તે જોવા લાગ્યા. ફિલ્મ ખૂબ મજેદાર હતી. આખી બપોર તેઓ ફિલ્મ જોતા રહ્યા. સાંજ થવા આવી ત્યારે પ્રેમે કહ્યું, માલકીન, મારે હવે ઘરે જવું જોઈએ. ઘણી વાર થઈ ગઈ છે. દિવ્યા બોલી, ઠીક છે, કાલે વહેલો આવજે. આટલું કહીને પ્રેમ ઘરે ગયો. પરંતુ હવે ઘરે પહોંચીને તેને વારંવાર દિવ્યાની યાદ આવી રહી હતી, કારણ કે આજે તેનું વર્તન થોડું અલગ હતું. તે હંમેશા ફક્ત કામની વાત કરતી હતી, પરંતુ આજે તે ખૂબ ખુલીને વાત કરી રહી હતી અને તેની નજરોમાં પણ કંઈક બદલાવ જેવું લાગતું હતું. પ્રેમે વિચાર્યું, કદાચ તે મારાથી બહુ મોટી નહીં હોય. હવે પ્રેમ રોજ ખેતર પર કામ માટે જતો. બપોરે દિવ્યા તેની સાથે ખાવાનું ખાતી અને બંને તેના ઘરમાં જ જમતા. આ પળો ખૂબ ખાસ હતી. દિવ્યા હવે હંમેશા પ્રેમના ખાવાની ચિંતા કરવા લાગી હતી અને બંને સાથે ખૂબ ગપ્પા પણ મારતા. ખેતરમાં ઘઉં સારું તૈયાર થઈ ગયું હતું અને હવે પાણી આપવાનું પણ પૂરું થઈ ગયું હતું. તેથી ખેતરમાં વધુ કામ નહોતું. તેમ છતાં દિવ્યા તેને રોજ બોલાવતી અને પ્રેમ ટાઈમપાસ કરતા દિવસ પસાર કરતો. એક દિવસ બપોરે બંને દિવ્યાના ઘરમાં ખાવાનું ખાઈ રહ્યા હતા. તે દિવસે પ્રેમ ઘરેથી ડબ્બો નહોતો લાવ્યો,
કારણ કે આ દિવસોમાં તે ક્યારેક ડબ્બો નહોતો લાવતો, કેમ કે દિવ્યા તેને પોતાના ઘરે બનાવેલું સ્વાદિષ્ટ ખાવાનું ખવડાવતી. તેનું ખાવાનું સાચે જ લાજવાબ હતું. તે દિવસે પણ બંને સાથે ખાવાનું ખાઈ રહ્યા હતા. ખાવાનું પૂરું થયા પછી પ્રેમ સોફા પર બેઠો. થોડીવાર બંને ગપ્પા મારી રહ્યા હતા ત્યારે દિવ્યા પણ તેની પાસે સોફા પર આવીને બેઠી. તેના હાથમાં એક નાનું ડબ્બું હતું, જેમાં વરિયાળી હતી. તેણે ડબ્બું ખોલ્યું અને પ્રેમને વરિયાળી આપી. પ્રેમે હાથ આગળ કર્યો તો તેણે 2 ચમચી વરિયાળી તેના હાથ પર મૂકી. બંને વરિયાળી ખાવા લાગ્યા. ત્યારે અચાનક દિવ્યા બોલી, "અરે પ્રેમ, તું લગ્ન ક્યારે કરીશ?" આ સવાલ સાંભળીને પ્રેમ તેને જોવા લાગ્યો, પરંતુ કંઈ બોલ્યો નહીં. દિવ્યા ફરી બોલી, "અરે બોલને, લગ્ન ક્યારે કરીશ?" પ્રેમ થોડો ગભરાયો અને બોલ્યો, "અરે માલકીન, આ બધું છોડો ને. તમે શા માટે આટલું પૂછો છો?" દિવ્યાએ કહ્યું, "શા માટે? તને લગ્ન કરવાની ઈચ્છા નથી થતી?" પ્રેમ બોલ્યો, "એવું નથી માલકીન, પણ હવે સારી છોકરી મળવી એટલી સરળ નથી." દિવ્યા હસીને બોલી, "શા માટે? તને સારી છોકરી જરૂર મળશે. હું જાતે તારા માટે પ્રયાસ કરીશ." પ્રેમે નમ્રતાથી કહ્યું, "પણ માલકીન, મારી પાસે ન તો ઘર છે, ન વધુ જમીન, ન બંગલો, કંઈ જ નથી." દિવ્યા બોલી, "અરે પ્રેમ, આની ચિંતા ન કર. હું તારા માટે સારી છોકરી જરૂર શોધીશ." પ્રેમે કહ્યું, "ઠીક છે, તમારો ખૂબ ખૂબ ઉપકાર થશે માલકીન." દિવ્યા બોલી, "અરે પ્રેમ, તું મને કંઈક કહે તો." પ્રેમ બોલ્યો, "હા કહો ને માલકીન, જે કહેવું હોય." દિવ્યા બોલી, "અરે મને વારંવાર માલકીન માલકીન ન બોલ, મારું નામ લઈને બોલ." પ્રેમ થોડો ખચકાતા બોલ્યો, "અરે આવું બોલવું તો મુશ્કેલ છે, પણ હું પ્રયાસ કરીશ." દિવ્યા હસીને બોલી, "મને દિવ્યા બોલ, ઠીક છે?" પ્રેમે કહ્યું, "હા ઠીક છે માલકીન, હું પ્રયાસ કરું છું." પરંતુ ન ઈચ્છતા હોવા છતાં તે ફરી માલકીન બોલી ગયો. દિવ્યા હસીને બોલી, "જો ફરી બોલી દીધું ને?" પ્રેમે હસતા હસતા કહ્યું, સોરી દિવ્યા." આગળના થોડા દિવસો આવી જ રીતે પસાર થયા. ત્યારે દિવ્યાની દીકરી રિયા 10 દિવસની રજાઓ ગાળવા ઘરે આવી. આ કારણે અને કામની વ્યવસ્થામાં પ્રેમ અને દિવ્યાને એકબીજા સાથે વાત કરવાનો વધુ સમય ન મળતો. તેમ છતાં તેમની મુલાકાત દિવસમાં એકવાર રોજ થતી. પ્રેમ હવે બધું કામ સંભાળી લેતો હતો. આ કારણે દિવ્યાને ખેતર પર આવવાની જરૂર નહોતી પડતી. પ્રેમ બધું કામ એટલી સારી રીતે સંભાળતો હતો કે દિવ્યા તેનાથી ખૂબ ખુશ હતી. તેથી તેણે પ્રેમની રોજની મજૂરી વધારીને 1200 રૂપિયા રોજ કરી દીધી. આથી હવે પ્રેમના ઘરે દર મહિને 36,000 રૂપિયા આવવા લાગ્યા. આથી પ્રેમની માતા કમલા ખૂબ ખુશ હતી. પરંતુ તેના પિતા ધર્મનાથ હજુ પણ થોડું ઘણું કામ કરીને બાકીનો સમય દારૂ પીવામાં વિતાવતા હતા. ગમે તેટલું સમજાવો, તે કોઈનું સાંભળતા નહોતા. આજે પણ હંમેશાની જેમ પ્રેમ કામ પર આવ્યો. રિયાની રજાઓ પૂરી થઈ ગઈ હતી અને તે પોતાના કોલેજ પાછી ગઈ હતી. સવારે ચા પીને પ્રેમ ખેતરનું કામ કરી રહ્યો હતો, પરંતુ બપોરે 1 વાગે તેને ખૂબ ભૂખ લાગી તો તે દિવ્યાના ઘરે ખાવાનું ખાવા ગયો. આજે તેણે ઘરેથી ખાવાનો ડબ્બો લાવ્યો હતો. તે પીપળાના ઝાડ પર ટાંગેલો ડબ્બો ઉતારીને નીચે બેસવા જઈ રહ્યો હતો. ત્યાં દિવ્યાએ તેને અવાજ આપ્યો, અરે પ્રેમ, શું કરે છે?" તે ઘરની બહાર ઊભીને અવાજ આપી રહી હતી. પ્રેમ બોલ્યો, "કંઈ નહીં, ખાવાનું ખાઉં છું, ભૂખ લાગી છે." દિવ્યા બોલી, "અરે અહીં આવ, મારો ખાવાનો સમય પણ થઈ ગયો છે, ચાલ સાથે જમીશું." પ્રેમે કહ્યું, "મને લાગ્યું કે તમે ઘરમાં આરામ કરતા હશો, એટલે ડિસ્ટર્બ ન કર્યું." દિવ્યા બોલી, "અરે એવું કંઈ નથી, આવ, ઘરમાં સાથે જમીશું." પ્રેમે પોતાનો ડબ્બો ઉપાડ્યો અને દિવ્યાના ઘરે ગયો. બંને ખુરશીઓ પર બેઠા અને પ્રેમે પોતાનો ડબ્બો ટેબલ પર મૂક્યો. દિવ્યાએ પોતાના ઘરે બનાવેલું ખાવાનું ટેબલ પર મૂક્યું હતું. તેણે પાલક પનીર બનાવ્યું હતું અને પ્રેમના ડબ્બામાં તેની માતાએ કાળા મસાલાની ઉડદની દાળ બનાવી હતી. બંને ખાવાની મેજ પર બેઠા. દિવ્યાએ પ્રેમના ડબ્બામાંથી અડદની દાળ લીધી અને તેણે પાલક પનીર પ્રેમને આપ્યું. બંને ગપ્પા મારતા મજા કરીને ખાવાનું ખાવા લાગ્યા. ખાવાનું પૂરું થયા પછી દિવ્યાએ વાસણો ઉપાડી અને રસોડામાં મૂક્યા, કારણ કે નોકરાણી કિરણ પોતાનું કામ પૂરું કરીને ઘરે ગઈ હતી. હાથ મોં ધોઈને પ્રેમ સોફા પર જઈને બેઠો. ત્યારે દિવ્યા પણ તેની પાસે આવીને સોફા પર બેઠી. તેણે પ્રેમને વરિયાળી આપી તો પ્રેમે વરિયાળી હાથમાં લઈને ચાવવા લાગ્યો. આજે દિવ્યા હંમેશા કરતાં વધુ આકર્ષક અને સુંદર લાગી રહી હતી, કારણ કે તેણે નીલા રંગની પારદર્શક સાડી પહેરી હતી, જેની સાથે મેચિંગ બ્લાઉઝ પણ હતું. તેની સાડી તેના શરીર સાથે ચોંટેલી હતી, જેથી તેના શરીરનો ઉભાર સ્પષ્ટ દેખાતો હતો. આથી પ્રેમની નજર વારંવાર તેની તરફ જતી હતી. દિવ્યાને કદાચ એનો અહેસાસ થઈ ગયો હતો કે પ્રેમ તેને વારંવાર જોઈ રહ્યો છે. ટીવી ચાલુ હતું, પરંતુ પ્રેમનું ધ્યાન તેના પર ઓછું અને દિવ્યા પર વધુ હતું.
દિવ્યાએ કદાચ કોઈ પરફ્યુમ પણ લગાવ્યું હતું, કારણ કે તેની મહેક સુગંધ પ્રેમને અનુભવાતી હતી. તે વચ્ચે વચ્ચે ટીવી તરફ જોતો, પરંતુ તેની નજરો દિવ્યાથી હટતી નહોતી. આખરે દિવ્યાએ તેની તરફ જોઈને પૂછ્યું, અરે પ્રેમ, બોલને, તું આજે વારંવાર મને આવું શા માટે જોઈ રહ્યો છે? પછી હસતા હસતા દિવ્યાએ પૂછ્યું, અરે મારામાં એવું શું છે જે તું જોઈ રહ્યો છે? બતાવને, શું વાત છે? હું ગુસ્સે નહીં થાઉં. પ્રેમ થોડો ગભરાતા બોલ્યો, ના માલકીન, તમને ગુસ્સો આવશે એટલે નથી બતાવતો. દિવ્યાએ સમજાવતા કહ્યું, અરે મને ગુસ્સો થોડો આવ્યો છે. બતાવને, શું વાત છે? પ્લીઝ કંઈક તો બોલ. ત્યારે અચાનક તે થોડા કડક લહેકામાં બોલી, અરે મેં કેટલી વાર કહ્યું કે મને ફક્ત દિવ્યા બોલ, તેમ છતાં તું વારંવાર માલકીન માલકીન કહે છે. પ્રેમે નમ્રતાથી કહ્યું, હા, આ મારી આદત થઈ ગઈ છે ને. દિવ્યા બોલી, હું તને વારંવાર કહું છું, પછી તું તારી આદત શા માટે નથી બદલતો? અને બતાવ, મારી તરફ વારંવાર આવું શા માટે જોઈ રહ્યો છે? પ્રેમે ઉતાવળે કહ્યું, ના એવું કંઈ નથી. તે દિવ્યાના સવાલનો જવાબ ટાળી રહ્યો હતો. આખરે તે સીધું કેવી રીતે કહે કે તે તેની તરફ શા માટે જોઈ રહ્યો છે? તેને ટીવી તરફ ધ્યાન આપવાનો પ્રયાસ કર્યો. જો કે હવે થોડી જ મિનિટોમાં તેને ખેતરમાં કામ માટે જવું હતું, પરંતુ તેની નજરો વારંવાર દિવ્યા તરફ જતી હતી. તે તેની બરાબર બાજુમાં બેઠી હતી. ત્યારે એક વખત ફરી પ્રેમે ત્રાંસી નજરે તેને જોયું. દિવ્યાએ તેની નજર પકડી લીધી અને ભુવા ઊંચા કરીને પૂછ્યું, શું જોઈ રહ્યો છે? પ્રેમે ઝડપથી માથું હલાવ્યું, જાણે કહેતો હોય કે કંઈ નહીં. દિવ્યા થોડું હસી અને તેની હસી જોઈને પ્રેમ પણ હસી પડ્યો. દિવ્યાના હાથમાં મોબાઈલ હતો. તે ટેબલ પર મૂકવા માટે થોડી ઊભી થઈ અને મોબાઈલ મૂકીને ફરી પ્રેમની પાસે આવીને બેઠી. આ વખતે તે એટલી નજીક બેઠી કે તેની જાંઘ પ્રેમની જાંઘને અડી ગઈ અને તેનું ખભું પ્રેમના ખભા સાથે સટેલું હતું. પહેલીવાર તે આટલી નજીક આવી હતી, તેથી પ્રેમને સમજ ન પડ્યું કે શું કરવું, ઊભો થઈ જાય કે આમ જ બેસી રહે. તે ગભરાયેલો બેઠો હતો. ત્યારે દિવ્યાએ ધીમે રીતે પોતાનો ડાબો હાથ પ્રેમની જાંઘ પર મૂક્યો. પ્રેમે નીચે જોયું, પછી તેની તરફ જોયું, પરંતુ દિવ્યાએ તેની તરફ ન જોયું. તે જાણી જોઈને ટીવી તરફ જોઈ રહી હતી, જાણે કંઈ થયું જ ન હોય. પ્રેમે ધીમે રીતે પોતાનો જમણો હાથ તેના ડાબા હાથ પર મૂક્યો, જે તેની જાંઘ પર હતો. થોડી વાર બંને ચૂપચાપ આમ જ બેઠા રહ્યા. પછી ન જાણે ક્યાંથી પ્રેમને હિંમત આવી. તેણે ધીમે રીતે પોતાનો એક હાથ દિવ્યાના ખભા પર મૂક્યો અને તેને હળવેથી પોતાની તરફ ખેંચી. દિવ્યા પણ તેની નજીક સરકી આવી અને પોતાનું માથું પ્રેમના ખભા પર ટેકવી દીધું. પ્રેમે પોતાનો હાથ તેની કમરની આસપાસ લપેટ્યો. આ બધું એક શબ્દ પણ બોલ્યા વિના થઈ રહ્યું હતું. ધીમે ધીમે તેણે પોતાની પકડ વધુ મજબૂત કરી અને દિવ્યાને પોતાની વધુ નજીક ખેંચી. તો દિવ્યા પણ વધુ નજીક આવી. થોડી જ પળોમાં બંને એકબીજાની સામે હતા. તેમના ચહેરા એટલા નજીક હતા કે પ્રેમે ધીમે રીતે પોતાના હોઠ દિવ્યાના ગાલ પર મૂક્યા. દિવ્યા શરમાઈને માથું નીચું કરી લીધું, જેથી પ્રેમને સમજાયું કે તે પણ તેની નજીક આવવા માંગે છે. પ્રેમે તેને વધુ નજીક ખેંચી અને સોફા પર ટેકીને બેઠો. દિવ્યા ધીમે ધીમે વધુ નજીક આવી અને થોડી વાર પછી તે પ્રેમ પર ટેકાઈ ગઈ. હવે બંને એકબીજાની બાહોમાં હતા. થોડી પળો આમ જ પસાર થઈ. પછી બંને ઊભા થઈને બેઠા. પ્રેમે ધીમે રીતે દિવ્યાનો પલ્લુ હટાવ્યો અને તેની ગરદન પર પોતાના હોઠ મૂકવા લાગ્યો. પછી ધીમે રીતે બોલ્યો, દિવ્યા, એક વાત કહું? દિવ્યાએ કહ્યું, હા બોલને. પ્રેમ બોલ્યો, તું સાચે જ ખૂબ સુંદર છે. દિવ્યા શરમાઈને બોલી, સાચે? પ્રેમ યકીન અપાવતા કહ્યું, હા સાચું કહું છું, મજાક નથી કરતો. દિવ્યાએ હસતા હસતા કહ્યું, તું તો મજાક કરે છે. પ્રેમે કહ્યું, ના, હું સાચું કહું છું, તું ખૂબ સુંદર છે. દિવ્યાએ તેની તરફ જોઈને કહ્યું, પ્રેમ, હું પણ તને એક વાત કહું? પ્રેમે કહ્યું, હા બોલને. દિવ્યા બોલી, તું ખૂબ સારો છે. પ્રેમ, હું તને ખૂબ પસંદ કરું છું. પ્રેમે થોડી હિંમત એકઠી કરીને પૂછ્યું, સાચે કેટલું પસંદ કરે છે? દિવ્યા હસીને બોલી, ખૂબ જ વધુ. પછી તે પ્રેમના વાળમાં હાથ ફેરવવા લાગી અને બોલી, અને શું હું તને પસંદ છું? પ્રેમે કહ્યું, હા ખૂબ જ પસંદ છે. એટલી પસંદ છે લાગે છે કે તને હંમેશા મારી પાસે રાખું. દિવ્યાએ હસતા હસતા કહ્યું, તો રાખી લે, હું તો તારી પાસે જ છું. આ સાથે બંને વચ્ચેનું અંતર હવે સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયું હતું. બંને એકબીજામાં સંપૂર્ણ ખોવાઈ ગયા હતા અને પોતાની સીમાઓ પાર કરવા લાગ્યા. દિવ્યા બોલી, પ્રેમ, આજે તે મને ખૂબ પ્રેમ આપ્યો છે. પ્રેમે હસીને કહ્યું, અરે સાચે દિવ્યા? દિવ્યાએ કહ્યું, હા સાચે. સાંજ સુધી બંને એકબીજા સાથે આમ જ ડૂબેલા રહ્યા, બહારની દુનિયાથી દૂર, ફક્ત એકબીજામાં ખોવાયેલા. એ દિવસે બંને સંપૂર્ણ રીતે એકબીજાના થઈ ગયા. સાંજે 6 વાગે
જ્યારે પ્રેમને હોશ આવ્યો તો તે બોલ્યો, દિવ્યા, હવે મારે ઘરે જવું જોઈએ, ઘણી વાર થઈ ગઈ છે. દિવ્યાએ હઠ કરી, અરે પ્રેમ, આજે રોકાઈ જા. પ્રેમે કહ્યું, ના દિવ્યા, માં રાહ જોતી હશે. દિવ્યા બોલી, માને ફોન કરીને કહી દે કે કોઈ જરૂરી કામ છે. પ્રેમે એમ જ કર્યું. તેણે પોતાની માને ફોન કર્યો અને કહ્યું, માં, આજે હું અહીં જ રોકાઈશ, કેટલુંક જરૂરી કામ છે. એ બાજુથી તેની માં કમલા બોલી, ઠીક છે બેટા, તું તારી સંભાળ રાખજે. એ રાત્રે પ્રેમ અને દિવ્યા સાથે રહ્યા, જાણે બંને પતિ પત્ની હોય. આખી રાત બંનેએ ખૂબ ગપ્પા માર્યા, હસ્યા અને એકબીજાને ઢગલો પ્રેમ આપ્યો. એ રાત્રે પ્રેમને સાચે જ લાગ્યું કે તેને તેની જીવનસાથી મળી ગઈ છે. સવારે ઉઠીને તેણે ત્યાં જ નહાયું. પછી સવારે 9 વાગે તે દિવ્યાને બોલ્યો, દિવ્યા, હું હવે ઘરે નીકળું છું. દિવ્યાએ કહ્યું, ક્યારે આવીશ ફરી? પ્રેમે કહ્યું, કાલે આવીશ. દિવ્યાએ હસીને કહ્યું, ઠીક છે, હું રાહ જોઈશ. ઘરે પહોંચીને પ્રેમના મનમાં ઘણા સવાલો ઊભા થવા લાગ્યા. તે વિચારવા લાગ્યો, દિવ્યા મારાથી ઉંમરમાં મોટી છે, તો પછી તે મારી સાથે આવું શા માટે કરે છે? ક્યાંક તે મારો ઉપયોગ તો નથી કરતી ને? વળી તેનો પતિ તો હવે તેની સાથે નથી. પછી તેણે તરત વિચાર્યું, જો તેને ફક્ત પોતાની શારીરિક જરૂરિયાતો પૂરી કરવી હોય તો તે પહેલા કોઈ બીજા સાથે આવું કરી લેત. પણ આ 1.5 વર્ષમાં તેણે મારી સાથે અગાઉ આવું શા માટે ન કર્યું? તેનો સ્વભાવ તો ખૂબ સારો છે. તે હંમેશા મર્યાદામાં રહે છે. પણ ગઈકાલે અમે બંને પોતાને રોકી ન શક્યા. આ વિચારોમાં આગલા 3 દિવસ સુધી પ્રેમ દિવ્યાની પાસે કામ પર ન ગયો. તેની માં કમલાએ પૂછ્યું, શું થયું બેટા, તું કામ પર શા માટે નથી જતો? પ્રેમે પોતાની માને જૂઠું બોલ્યું, માં, મને થોડું સારું નથી લાગતું, એટલે ઘરે આરામ કરું છું. 3 દિવસ પછી ચોથા દિવસે તે ફરી દિવ્યાની પાસે કામ પર ગયો. સવારે 9:30 વાગે તે ત્યાં પહોંચ્યો તો તેને જોતા જ દિવ્યા ખૂબ ખુશ થઈ. તેણે પ્રેમને ઘરમાં બોલાવ્યો અને ચા બનાવી. બંને ચા પીતા હતા ત્યારે દિવ્યાએ પૂછ્યું, અરે પ્રેમ, શું થયું? તું 3 દિવસથી નથી આવ્યો, બધું ઠીક તો છે ને? પ્રેમે જાણી જોઈને બહાનું બનાવ્યું, હા, બધું ઠીક હતું, બસ થોડું કામ હતું એટલે ઘરે જ રોકાયો. એ દિવસની રાત કે એ પળની વાત બંનેમાંથી કોઈએ ન કરી. આગળના થોડા દિવસો પ્રેમ રોજના કામમાં વ્યસ્ત રહ્યો. બંને રાતની વાતને ટાળી રહ્યા હતા, જાણે કંઈ થયું જ ન હોય. એક દિવસ બપોરે પ્રેમ ઘઉંના ખેતરમાં મહેનત કરી રહ્યો હતો. ત્યારે અચાનક દિવ્યા ત્યાં આવી. તે ખૂબ ભાવુક લાગી રહી હતી, જાણે તેના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હોય. આવીને તે બોલી, અરે, બપોર થઈ ગઈ, તે હજુ ખાવાનું નથી ખાધું? પ્રેમને ત્યારે ધ્યાન આવ્યું કે 2 વાગી ગયા છે અને તેણે ખાવાનું નથી ખાધું. દિવ્યા બોલી, ચાલ ખાવાનું ખાઈ લે, આજે મેં ખૂબ સારું ખાવાનું બનાવ્યું છે. પ્રેમ તેની સાથે ઘરે ગયો અને બંનેએ મળીને ખાવાનું ખાધું. ખાવાનું પૂરું થયા પછી બંને હંમેશાની જેમ સોફા પર બેઠા. દિવ્યાએ તેને વરિયાળી આપી અને ચૂપચાપ તેની તરફ જોવા લાગી. પ્રેમ બોલ્યો, દિવ્યા, એક વાત કહું? દિવ્યાએ કહ્યું, હા બોલને. પ્રેમ ધીમે રીતે કહ્યું, એ દિવસે જે થયું તેના માટે મને સાચે જ ખૂબ અફસોસ થાય છે. કદાચ મારે આવું ન કરવું જોઈએ હતું. પ્રેમ પોતાના મનની વાત કહી દીધી. દિવ્યાએ તેની આંખોમાં જોતા ધીરે રીતે કહ્યું, અરે પ્રેમ, તું આવું શા માટે બોલે છે? તે કંઈ ખોટું નથી કર્યું. જે થયું તે મારી મરજીથી થયું. પ્રેમે કહ્યું, ના દિવ્યા, મને આ ઠીક નથી લાગતું. દિવ્યાએ શાંત સ્વરે પૂછ્યું, તો પછી તને શું ઠીક લાગે છે? પ્રેમ હવે તેના સવાલોનો જવાબ આપવા માટે શબ્દો શોધી રહ્યો હતો, તેથી તે ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં. દિવ્યાએ ધીમે રીતે કહ્યું, પ્રેમ, એક વાત કહું? પ્રેમ બોલ્યો, હા બોલને. દિવ્યા બોલી, સાચું કહું, મને તું ખૂબ પસંદ છે. જો મારે કોઈની સાથે આવું કરવું હોત તો હું ક્યારનું કરી લેત, પણ તારામાં મને કંઈક અલગ દેખાય છે. તું ખૂબ ઈમાનદાર છે, તારો સ્વભાવ ખૂબ સારો છે. મને નથી ખબર, પણ થોડા દિવસથી તને જોતા મારા મનમાં કંઈક બીજું જ ચાલે છે. સમજ નથી આવતું શું થઈ રહ્યું છે. તે પ્રેમની પાસે બેઠી હતી. તેણે પોતાનો હાથ પ્રેમના હાથ પર મૂક્યો અને તેની તરફ જોયું. પ્રેમે ધીમે રીતે કહ્યું, દિવ્યા, સાચું કહું, મને પણ તારી પાસે આવવાથી કંઈક અલગ લાગે છે. તને જોતા મારી ધડકન વધી જાય છે, સાંજ ઝડપથી થઈ જાય છે. જોકે અગાઉ આવું ક્યારેય નહોતું થતું, પણ હવે આવું થવા લાગ્યું છે. એટલે હું જાણી જોઈને તારાથી દૂરી બનાવવાનો પ્રયાસ કરું છું. દિવ્યા બોલી, અરે પ્રેમ, તું આવું શા માટે કરે છે? તું મને કહી શકે છે કે તને મારા વિશે શું લાગે છે? પ્રેમ કંઈક બોલવાનો હતો ત્યાં દિવ્યાએ કહ્યું, એક વાત કહું? મને ખબર છે કે હું તારાથી થોડા વર્ષ મોટી છું, તેમ છતાં એવું લાગે છે કે તું અને હું હંમેશા સાથે રહીએ. તેના આ શબ્દોએ પ્રેમને આશ્ચર્યચકિત કરી દીધો. પછી તે તેની આંખોમાં જોવા લાગ્યો. દિવ્યાએ પૂછ્યું, પ્રેમ, શું તું મારી સાથે લગ્ન કરીશ? પ્રેમ સંપૂર્ણ રીતે ગભરાઈ ગયો, કારણ કે તેને સમજ ન પડ્યું કે દિવ્યા શું કહે છે. તેના મનમાં વિચારોનો ધમધમાટ શરૂ થઈ ગયો.
તે ચૂપ રહ્યો. દિવ્યાએ ફરી કહ્યું, શું થયું? કંઈક તો બોલ. પ્રેમે ધીમે રીતે કહ્યું, દિવ્યા, આ કેવી રીતે શક્ય છે? દિવ્યા બોલી, શા માટે શક્ય નથી? આમાં શું મુશ્કેલી છે? તેના શબ્દોએ પ્રેમને વિચારવા મજબૂર કર્યો. ખેર, તેની જિંદગીમાં હવે કોઈ છોકરી આવવાની આશા તો લગભગ ખતમ જ હતી. કદાચ નસીબે જ દિવ્યાને તેના માટે બનાવી હતી. પ્રેમ ધીમે રીતે કહ્યું, દિવ્યા, તું સાચું કહે છે? મને લાગે છે કે તારી સાથે જ મારું આખું જીવન વિતાવવું જોઈએ. પણ રિયા, તે આની મંજૂરી આપશે? દિવ્યા બોલી, હા, તે જરૂર આપશે. રિયા ભણેલી ગણેલી છે, ખૂબ ખુલ્લા વિચારોવાળી છે. તે અગાઉ મને કહેતી હતી, માં, તું લગ્ન કરી લે, તું એકલી જિંદગી કેવી રીતે કાપીશ? પણ ત્યારે મારી એવી કોઈ ઈચ્છા નહોતી. પણ હવે જ્યારથી તું મારી જિંદગીમાં આવ્યો છે, મને લાગે છે કે તું જ મારો જીવનસાથી છે. દિવ્યાના શબ્દો પ્રેમના દિલને સ્પર્શી ગયા, કારણ કે તે સાચું કહેતી હતી. ખેર, તેમાં કોઈ ખામી નહોતી. તે સુંદર હતી, સમજદાર હતી અને દરેક રીતે યોગ્ય હતી. પ્રેમ બોલ્યો, ઠીક છે દિવ્યા, હું તૈયાર છું. બસ મારે માની મંજૂરી લેવી પડશે. એ દિવસે ઘરે જઈને પ્રેમે પોતાની માં કમલાને બધું કહ્યું. આ બધું સાંભળીને કમલા ખૂબ ખુશ થઈ, કારણ કે તે અગાઉથી જ દિવ્યાને ઓળખતી હતી. દિવ્યાના પતિના અવસાન પછી થોડા દિવસોમાં તે સાવિત્રીજી સાથે તેમના ઘરે આવી હતી અને કમલા પણ એક વખત દિવ્યાના ઘરે ગઈ હતી. ત્યારે તેને દિવ્યાનો સ્વભાવ ખૂબ પસંદ આવ્યો હતો. તે જાણતી હતી કે દિવ્યાના લગ્નના 2 મહિના પછી જ તેના પતિનું અવસાન થયું હતું અને ત્યારથી દિવ્યા એકલી જ રહેતી હતી. પછી તેને ખબર પડી કે તે ગર્ભવતી હતી. તેણે બીજા લગ્નનો વિચાર પણ મનમાંથી કાઢી નાખ્યો હતો. કમલાએ ખુશીથી પ્રેમના ગાલ અને માથા પર હાથ ફેરવ્યો. પ્રેમે પોતાની માની આંખોમાં સાચી ખુશી જોઈ. માનો આશીર્વાદ મળતા પ્રેમનો નિર્ણય સંપૂર્ણ પાકો થઈ ગયો. થોડા દિવસો પછી સાદગીથી પ્રેમ અને દિવ્યાના લગ્ન થઈ ગયા. લગ્ન પછી શાંતિપુરમાં તેમનું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરાઈ ગયું. પ્રેમ હવે ખેતરોનું કામ સંભાળતો અને દિવ્યા ઘરને પ્રેમથી સજાવતી. બંને એકબીજા સાથે દરેક પળને મજાથી જીવતા. કમલા, પ્રેમની માં, પોતાના દીકરા અને વહુની ખુશી જોઈને ફૂલી ન સમાતી. પ્રેમની પડોશી સાવિત્રી દાદી અવારનવાર તેમના ઘરે આવતી અને ગપ્પા મારતી. તે કહેતી, દિવ્યા, તે પ્રેમને એવો સંવાર્યો કે અમારું ગામ હવે વધુ રોનક ભર્યું લાગે છે. રિયા, દિવ્યાની દીકરી, પોતાનું ભણતર પૂરું કરવામાં વ્યસ્ત હતી, પરંતુ રજાઓમાં જ્યારે ઘરે આવતી તો પોતાની માં દિવ્યા સાથે ખૂબ હસી મજાક કરતી. રિયા પોતાની માના પતિ એટલે કે પ્રેમને પપ્પા કહેતી. સમય વીતતો ગયો. 1 વર્ષ પછી એક ખુશખબરે તેમના ઘરને વધુ રોશન કરી દીધું. દિવ્યા અને પ્રેમને એક પ્યારો દીકરો થયો, જેનું નામ તેમણે વિવેક રાખ્યું. વિવેકની કિલકારીઓથી તેમનું ઘર ગુંજી ઉઠ્યું. પ્રેમ પોતાના દીકરાને ખોળામાં લઈને કલાકો સુધી રમતો અને દિવ્યા તેને પ્રેમથી નિહાળતી. કમલા તો પોતાના પૌત્રને જોઈને એટલી ખુશ હતી કે ગામમાં બધાને મીઠાઈ વહેંચી આવી. રિયાએ પોતાની મહેનત અને લગનથી મેડિકલનું ભણતર પૂરું કર્યું અને ડોક્ટર બની. પછી તેણે નિર્ણય કર્યો કે તે શહેરની ચમકદમક છોડીને પોતાના ગામ શાંતિપુર પાછી આવશે. તેણે એમ જ કર્યું. ગામ પાછી આવીને તેણે ગામમાં એક નાનું ક્લિનિક ખોલ્યું, જ્યાં તે ગામના લોકોનું મફતમાં સારવાર કરવા લાગી. વૃદ્ધોને દવાઓ આપતી, બાળકોને સંભાળ રાખતી અને ગર્ભવતી મહિલાઓને સલાહ આપતી. ગામના લોકો તેને ડોક્ટર બિટિયા કહીને બોલાવવા લાગ્યા. એક દિવસ બપોરે પ્રેમ અને દિવ્યા પોતાના આંગણામાં બેઠા હતા. વિવેક તેમની ખોળામાં રમી રહ્યો હતો. ત્યારે રિયા પોતાના ક્લિનિકથી પાછી આવી અને હસતા હસતા બોલી, માં, પપ્પા, આજે મેં ગામની રાધા મોસીનું બ્લડ પ્રેશર ચેક કર્યું. હવે તે ઠીક છે. રિયાએ પ્રેમથી તેનું કપાળ ચૂમ્યું અને બોલી, મારી દીકરીએ તો આખા અમારા ગામનું નામ રોશન કરી દીધું. પ્રેમે હસીને કહ્યું, હા, અને હું તો વિચારું છું કે વિવેક મોટો થઈને પોતાની દીદીને જેમ ગામની સેવા કરશે. રિયાએ વિવેકને ખોળામાં લઈને બોલી, હા, આ તો અમારો નાનો સિપાહી છે. એ સાંજે ગામના મંદિરમાં એક નાનો ઉત્સવ હતો. પ્રેમ, દિવ્યા, રિયા અને નાનો વિવેક બધા સાથે ગયા. કમલા અને સાવિત્રીજી પણ સાથે હતા. ગામના લોકો પ્રેમ અને દિવ્યાની જોડીને જોઈને કહેતા, આનો પ્રેમ તો એવો છે જાણે કોઈ જૂની વાર્તાનો સુખદ અંત. પ્રેમ અને દિવ્યાએ એકબીજાનો હાથ પકડ્યો અને મુસ્કરાયા. તેમના દિલમાં એકબીજા માટે તે જ પ્રેમ હતો જે પહેલા દિવસે હતો. તેમનો પરિવાર, તેમનું ગામ અને તેમનો પ્રેમ હવે શાંતિપુરની મિસાલ બની ગયો હતો. તો મિત્રો, પ્રેમ અને દિવ્યાની આ કહાની આપણને શીખવે છે કે સાચો પ્રેમ ઉંમર, હાલાત કે દુનિયાની વાતોથી ઉપર હોય છે. જો તમને પ્રેમ અને દિવ્યાની આ વાર્તા પસંદ આવી હોય
તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ફરી કોઈ નવી વાર્તામાં મળીશું. બાય. આભાર.